વેલકમ બેક. મોરબીમાં પીપળી જેતપર રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સોસાયટીના રહીશો દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યું. માનસધામ 1 અને 2 ત્રિલોકધામ સોસાયટીના લોકોએ ચક્કાજામ કર્યો છે. બિલ્ડર સામે કાર્યવાહી ન થયાના આક્ષેપ સાથે આ રહીશો ચક્કાજામ કરી રહ્યા છે. બિલ્ડર સામે પોલીસ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ છે. 400 જેટલા મકાન ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. તો મોરબીમાં પીપળી જેતપર પર ચક્કાજામ કરવામાં આવ્યો. આજે લોકોનો આક્રોશ છે, લોકોનો રોષ છે તે વાતનો છે કે બિલ્ડર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. માનસધામ વિભાગ 1 અને 2 આ ઉપરાંત ત્રિલોકધામ જે સોસાયટી છે તેના રહીશોએ ચક્કાજામ કર્યો. તેમનું કહેવું છે કે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી કરી છે, તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. આખરે ચક્કાજામ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી નથી કરવામાં આવી તે આરોપ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો. મોરબી કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસીને કાર્યવાહી કરવા આ રહીશોએ રજૂઆત કરી.